माननीय मुख्यमंत्री श्री માટે અભિનંદન કે નિર્વૈર કોઈના સાથે વૈર નહીં, બધાને પ્રેમ, કરુણા, દયા, માર્ગદર્શન હંમેશા જ માનનીય મુખ્યમંત્રીને જોડે બેસવાથી તમારું હિમોગ્લોબિન અને તમારી ઇમ્યુનિટી વધે છે, કેમકે જ્યારે વ્યક્તિની અંદર પ્રેમ. સૌ નગરજનોને આપનો શુભેચ્છા સંદેશ પ્રસ્તુત કરશો. માનનીય મેયર શ્રી ઉષાબેન તલરેજા. ભારત માતા કી, ભારત માતા કી. અવાજ ઓછો આવે છે. આટલા બાળકો, સ્કૂલના બાળકો હોય કે કોલેજના સ્ટુડન્ટ, અવાજ એવો આવવો જોઈએ કે આપણે ભાવનગર મહાનગરપાલિકાના આપણે કમિશનર સાહેબ બેઠા છે એટલે ત્યાં સુધી પહોંચે. ભારત માતા કી. સરસ. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આપણે સૌ એકત્રિત થયા છીએ. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મારા સાથી ડેપ્યુટી મેયર અશોકભાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મહેતા સાહેબ, દંડક રિંકુબેન, મહાનગરપાલિકાના કમિશનર સાહેબ, ઉપસ્થિત સૌ શહેરીજનો, વાલા બાળકો તેમજ પ્રેસ મીડિયાના પ્રતિનિધિઓ. આજે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 12મા આંતરરાષ્ટ્રીય યોગની ઉજવણી નિમિત્તે આરોગ્યપ્રદ કાર્યક્રમ માટે આપણે સૌ એકત્રિત થયા છીએ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબે શરૂ કરી હતી, જેના કારણે આજે યોગ દિવસ ભારત પૂરતો નહીં પરંતુ વિશ્વના દરેક ખૂણે જીવનશૈલીનું પ્રતીક બની ગયું છે. આમ તો આપણે યોગ એટલે આપણે જે તે વડીલ બેઠા છે જે ત્યારે જ શરૂઆત થઈ ગઈ હતી. હું જ્યારે 5મીમાં ભણતી ત્યારે ગવર્મેન્ટ સ્કૂલમાં જ દર અઠવાડિયે એક પીરિયડ આવતો, દર શનિવારે પીટી. તેમાં નાના નાના વ્યાયામો કરાવતા. સ્કૂલમાં જ આ યોગની શરૂઆત થઈ જાય છે એટલે બાળકોમાં અવેરનેસ આવે. એટલા માટે સ્કૂલમાં જ આ યોગનો પાયો નખાયો છે. અને અત્યારે તો બધી જગ્યાએ એટલે નાના નાના એરિયામાં પણ યોગ ક્લાસ શરૂ છે અને લોકો સ્વયંભૂ પોતાના માટે ટાઈમ કાઢીને સવારે યોગ માટે રેગ્યુલર જાય છે. યોગ માત્ર વ્યાયામ નહીં પણ જીવન જીવવાની એક આધ્યાત્મિક પદ્ધતિ છે. યોગ આપણા શરીર, મન અને આત્માને સંતુલન શીખવે છે. આજના વ્યસ્ત જીવનમાં જ્યાં તણાવ અને અસ્વસ્થ જીવનશૈલીનું એના લીધે રોગ વધી રહ્યા છે, ત્યારે આ યોગ એકમાત્ર અમૂલ્ય ઉપાય છે. યોગ ભગાડે રોગ, એ પણ સૂત્ર સાર્થક બની રહ્યું છે. આજે યોગ દિવસ નિમિત્તે હું તમામ નાગરિકોને એક વિનંતી કરું છું કે યોગને એક દિવસ નહીં પરંતુ તમારા દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવો. અંતમાં વધુ સમય ન લેતા ફરીવાર આ સુંદર આયોજન માટે હું તમામ આયોજકોને આભાર વ્યક્ત કરું છું અને આપ સૌને યોગમય અને આરોગ્યમય જીવન જીવવા માટે શુભેચ્છા પાઠવું છું. અસ્તુ. ભારત માતા કી જય.
ખૂબ ખૂબ આભાર માનનીય મેયરશ્રીએ ભાવનગર શહેરના સૌ નગરજનોને તંદુરસ્ત જીવન માટેની શુભેચ્છા સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છા પાઠવી એમનો આ તકે આપણે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીશું. આપણી વચ્ચે માનની કુલપતિ શ્રી ડૉક્ટર રામાનુજ સાહેબ ઉપસ્થિત છે, એમનું પણ આ તકે હાર્દિક સ્વાગત કરીએ. અને આવું કોલકાતાથી પ્રસારિત થતા આપણા માનનીય વડાપ્રધાન શ્રીના સાથે આપણે સૌ યોગમાં જોડાઈએ. এর সঙ্গে রাজ্য সরকার বা সরকারি উদ্যোগ মহানুভাবনে বিনতি যুক্ত ছিল না। কারণ আমাদের অজানা, আমি সে কথা কোটিরও বেশি মানুষ এই যোগ উৎসবে অংশগ্রহণ করবেন। People in lots of places are eager to listen to our and profound honor to invite the Honorable Prime Minister of India, Shri Narendra Modi ji, to kindly address the nation and the world on the occasion of International Day of Yoga 2026. ये मेरा परम ऊर्जावान मुख्यमंत्री सुरेंद्र अधिकारी जी, केंद्र में मेरे सहयोगी प्रताप राव यादव जी, अन्य सभी महानुभाव, देश विदेश में योग से जुड़ रहे सभी साथी दिन होता है और अंतर्राष्ट्रीय योग दिवस के कारण 21 जून का एक दिन विश्व के अलग अलग हिस्सों से योग की एक से एक अद्भुत तस्वीरें आ रही हैं। भारत में हिमालय से लेकर हिंद महासागर तक, पूर्वोत्तर और पूर्व में बंगाल से लेकर पश्चिम में सौराष्ट्र तक पूरा देश योग की ऊर्जा से, चैतन्य से भरा हुआ नजर आ रहा है। पूरा देश, पूरा विश्व एक दूसरे से जुड़ा हुआ नजर आ रहा है। एक अलग आध्यात्मिक अनुभूति दे रहा है। इसी बंगाल की धरती पर जन्मे गुरुदेव रविन्द्रनाथ ठाकुर का मानना था कि मनुष्य की पहचान अलग अलग रहने में नहीं, बल्कि अपने आसपास की दुनिया से जुड़ने में है। यही जुड़ाव योग का मूल भाव है। महर्षि अरविंद भी कहते थे, हमारा पूरा जीवन योग है, चाहे हमें इसका बोध हो या न हो। योग जब स्वभाव में आता है तो वो मानवीय एकता का आधार बन जाता है। साथियों, योग केवल शारीरिक श्रम का साधन नहीं है। योग किसी एक आयु वर्ग के लिए सीमित भी नहीं है। भारत में हम जानते हैं और देखते आए हैं, योग मानव के जीवन का चेतना के साथ, ऊर्जा के साथ एक प्रकाश। संपूर्ण सजगता। લાંબા શ્વાસ ભરીશું. લાંબા શ્વાસ ભરી ઓમકારનું ઉચ્ચારણ કરીએ. 3 વખત ઓમકારનું ઉચ્ચારણ કરીશું. શ્વાસ ભરીએ. ઓ
બીજી વાર. ત્રીજી વાર. સંગઠન મંત્રનું ઉચ્ચારણ કરીશું. ઓમ સંગચ્છદ્વં સંવદત્વં સંવો મનાસી જાનતા દેવાભાગમ યથા પૂર્વે સંજાનાના ઉપાસતે. આંખો બંધ જ રાખીશું. બંને હાથની હથેળી એકબીજાને સ્પર્શ કરાવીએ, ઘર્ષણ કરીએ. ગરમ ઉર્જા ઉત્પન્ન થશે. બંને આંખો પર હથેળી મૂકીશું, આંગળીઓ નહીં. બંને કાન પર હથેળી મૂકીએ, ચહેરા પર, બંને હાથ, બંને પગ. પરમાત્મા ગુરુજીનો તો આભાર માની આંખો ખોલીએ. ઓમ. ઓકે. યોગની દુનિયામાં આપનું સ્વાગત છે. આવો હવે આપણે યોગ સાધનાનો અભ્યાસ ચલન ક્રિયાઓ એટલે કે શિથિલતા અભ્યાસોથી કરીએ, જે શરીરમાં સૂક્ષ્મ રૂપે લોહીના પ્રવાહને વધારે છે. ડોકની કસરત. ડોકને આગળ અને પાછળ નમાવી સાવધ મુદ્રામાં રહો. બંને પગ આરામદાયક રીતે ફેરવીને જેટલા દૂર ફેલાવી શકાય અને બંને હાથ કમર ઉપર મૂકો. શ્વાસ કાઢો અને માથાને ધીમે ધીમે આગળ તરફ નમાવો અને હળપચીને છાતીની તરફ અડાડવાનો પ્રયત્ન કરો. શ્વાસ ખેંચો અને માથાને એટલું પાછળ લઈ જાઓ જ્યાં સુધી આરામથી જતું રહે. પછી શ્વાસ લેતા લેતા માથું પાછળથી આગળ લાવો. ડોકની ડાબી અને જમણી બાજુ નમાવી. શ્વાસ કાઢો અને માથાને ધીમે ધીમે જમણી બાજુ નમાવો. કાનને બંને એટલું ખભાની નજીક લઈ જાઓ. શ્વાસ ખેંચો અને માથું સામાન્ય સ્થિતિમાં લઈ આવો. શ્વાસ કાઢો અને માથાને ડાબી બાજુ નમાવો. શ્વાસ ખેંચો અને માથું ફરીથી સામાન્ય સ્થિતિમાં લઈ આવો. ડોકની જમણી અને ડાબી બાજુ ફેરવવી. શ્વાસ કાઢો અને માથું આરામથી જમણી બાજુ એટલું ફેરવો કે હડપચી ખભાની સીધી લીટીમાં આવી જાય. શ્વાસ ખેંચો અને માથું પાછું સામાન્ય સ્થિતિમાં લઈ આવો. શ્વાસ કાઢો અને માથું ડાબી બાજુ ફેરવો. શ્વાસ ખેંચો અને માથું ફરીથી સામાન્ય સ્થિતિમાં લઈ આવો. ડોક ફેરવવી.
માથું આગળ નમાવી હળપચી છાતીને અડાડવાનો પ્રયત્ન કરો. શ્વાસ ખેંચો અને માથું ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવો. માથી નીચું જતું હોય ત્યારે શ્વાસ કાઢો. માથું ઘડિયાળની કાંટાની ઊંધી દિશામાં ફેરવો. ડોકની ચારે બાજુ ખેંચ. ડોકના સાંધા અને સ્નાયુ ઢીલા પાડવાની અને ડોક તાણ દૂર કરવાની અનુભૂતિ થતી હોય એમ કરો. ડોકમાં દુખાવો અને સ્પોન્ડિલાઇટિસ હોય એવા લોકોએ આ કસરત આરામથી કરવી. સ્કંદ સંચાલન. બંને પગ ભેગા કરો. પગથી માથા સુધીના ભાગને ટટ્ટાર રાખો. હાથ પડકે રાખો. શ્વાસ લેતા લેતા પડકેથી બંને હાથ પોતાના માથાથી ઉપર ઉઠાવો. હથેળીઓ ઉપરની દિશામાં રહેવી જોઈએ. શ્વાસ કાઢતા કાઢતા બંને હાથ મૂળ સ્થિતિમાં પાછા લાવો. હાથ ઉપર કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે માથાને અડે નહીં. એ જ રીતે હાથ નીચે લાવતી વખતે ધ્યાન રાખો કે એ જાંઘોને અડે નહીં. આંગળીઓ પરોવીને હથેળીઓ પૂરેપૂરી ખોલી નાખો. સ્કંદ ચક્ર. ટટ્ટાર ઊભા રહો. ડાબા હાથની આંગળીઓને ડાબા ખભા પર મૂકો. એ જ રીતે જમણા હાથની આંગળીઓ જમણા ખભા પર. બંને કોણીઓને ચક્રાકાર. ઓકે, બંને હાથ અહીંયા રાખીશું. બંને કોણીને આગળની તરફ અડાડો. શ્વાસ ભરતા ભરતા પાછળની તરફ, કોણી ઉપરની તરફ. યસ, રાઉન્ડ પૂરું કરીશું. ઓકે, રિલેક્સ. હવે રિલેક્સ થશું, સમસ્થિતિમાં આવી જઈએ. હવે આપણે પગ ખોલીશું બંને પગની વચ્ચે. થોડુંક શ્વાસ ભરતા ભરતા મિડલમાં પાછા આવીએ. શ્વાસ છોડીને રાઈટ સાઈડ. ધીરેથી પોતાની જગ્યા પર બેસી જશું. હવે જે પણ હું આસન કરાવીશ તેની સાથે તેની કોણે ના કરવા એ પહેલાં હું જણાવી દઈશ, જેથી જે લોકોને તકલીફ હોય તે લોકો ધ્યાન રાખી અને કરશે. હવે આપણે સૂક્ષ્મ વ્યાયામ પૂરા કર્યા છે. હવે આપણે આસનોનો સમૂહ લઈએ. ઊભા રહીને કરવાના આસનોનો સમૂહ આપણે શરૂ કરીશું. પોતાની જગ્યા પર ફરીથી ઊભા થઈશું. તાળાસન કરીશું. જે લોકોને વેરિકોઝની તકલીફ હોય તો તે લોકો ધ્યાન રાખે. બંને હાથને આગળની તરફ ખેંચીએ. શ્વાસ ભરો. શ્વાસ છોડીને પૂરેપૂરા હાથ ઉપરની તરફ. યસ, અને ટો ઉપર આવી જશું. ઓકે, રિલેક્સ. જે લોકોને એન્કલમાં પ્રોબ્લેમ હોય તે એ લોકો ધ્યાન રાખીને કરશે. બીજી વખત કરીશું. હાથ બંને સામે, હાથના આંગળા એકબીજા સાથે પરોવી દઈએ. શ્વાસ છોડીને હથેળી સામેની તરફ. શ્વાસ ભરતા ભરતા અપ. હવે ટો ઉપર આવીએ. વૃક્ષાસન કરીશું. ડાબા પગને જગ્યા પર રાખીએ. જમણો પગ વાળી અને ડાબા પગ તરફ મૂકીશું. બેલેન્સ જાળવીશું. કોઈ પણ એક જગ્યા પર તમારી દ્રષ્ટિ કેન્દ્રિત કરીએ અને સ્થિરતા રાખીએ. બંને હાથને ઉપર તરફ લઈ જઈએ. નમસ્કાર મુદ્રા ઉપર કરીશું. યસ, જે લોકોથી ઉપરની તરફ પગ નથી રહેતો તે લોકો આ પણ કરી શકશે. યસ, રિલેક્સ. બીજી તરફ કરીએ. જમણો પગ સીધો રાખીશું. ડાબો પગ મારીએ. બંને હાથને ઉપરની તરફ ધ્યાન કેન્દ્રિત કરીશું. યસ, કોઈ પણ એક જગ્યા પર તમારું ધ્યાન કેન્દ્રિત થશે તો તમારું વૃક્ષાસન.
હોલ્ડ કરી શકાશે. ઓકે, રિલેક્સ. પાદ હસ્તાસન કરીશું. બંને હાથને ઉપરની તરફ ખેંચીએ, પૂરેપૂરા ખેંચો. યસ. પાછળની તરફ ઝૂકીશું. શ્વાસ છોડીને આગળની તરફ. બંને હાથની બાજુમાં બંને પગની બાજુમાં મૂકીશું. તમારું માથું તમારા ઘૂંટણ સાથે ટચ થાય એવો પ્રયત્ન કરીએ. શ્વાસ ભરતા ભરતા પાછા આવી જઈએ. બીજી વખત પૂરેપૂરા હાથ ખેંચીશું. શ્વાસ છોડીને આગળની તરફ ઝૂકીએ. આવી જઈએ પાછા. અર્ધ ચક્રાસન કરીશું. બંને હાથ કમર પર રાખી દઈએ. પાછળની તરફ ઝૂકીશું. શોલ્ડર લેવલનું બંને પગ વચ્ચે અંતર કરીએ. પાછળની તરફ શ્વાસ ભરતા ભરતા ઝૂકીશું. યસ. આવી જઈએ. બીજી વખત શ્વાસ ભરતા ભરતા પાછળની તરફ ઝૂકીએ. ઓકે, રિલેક્સ. ત્રિકોણાસન કરીશું. બંને પગને ક્ષમતા પ્રમાણે ખોલીએ. શ્વાસ ભરતા ભરતા બંને હાથને ખોલીશું. હથેળી સામેની તરફ રાખીએ. જમણો પગ જમણી તરફ ફેરવીએ. ડાબો પગ કાટખૂણે જ રહેશે. શ્વાસ છોડીને જમણી તરફ ડાઉન. આપણી દ્રષ્ટિ ઉપરના હાથ તરફ રાખીશું. ઓકે, રિલેક્સ. પગને મૂળ સ્થિતિમાં લાવીએ. ડાબા પગને ડાબી તરફ. બંને હાથને ખોલી. શ્વાસ છોડીને ડાઉન. ઓકે, રિલેક્સ. બંને પગને હળવેથી ભેગા કરીએ. પોતાની જગ્યા પર બેસી જઈશું. પગ સીધા કરીને બેસીએ. વિશ્રામ આસનમાં બંને હાથનો પાછળથી ટેકો લઈએ. ઓકે, ભદ્રાસન કરીશું. બંને પગના તળિયા એકબીજા સાથે ટચ કરાવી પોતાની તરફ ખેંચીએ. મૂલાધાર તરફ વધારે ખેંચી શકાય તે પ્રકારનો પ્રયત્ન કરીએ. મેરુદંડ સીધો રાખીશું. ઓકે, રિલેક્સ. જે લોકોને ઘૂંટણની પ્રોબ્લેમ હોય તે લોકો વજ્રાસન નહીં કરે, બીજા બધા કરી શકશે. તો હવે ડાબો પગ વાળી અને જમણો પગ વાળી અને ઘૂંટણ પર બેસી જઈએ. બંને હાથ ઘૂંટણ પર રાખીશું. વજ્રાસન. જમ્યા પછી આ એક આસન છે જે કરી શકાય. તો આપણે જે પણ જમીએ છીએ તેનું પાચન પ્રોપર થતું હોય છે વજ્રાસન કરવાથી. જમ્યા પછી પેટમાં દુખાવો અપચો થતો હોય તો આપણે વજ્રાસન કરીએ તો ખૂબ બધા ફાયદાઓ થતા હોય છે. ઓકે, હવે આપણે ઉષ્ટ્રાસન કરીશું. બંને પગ ઉપર આવી જઈએ. ઘૂંટણ પર. બંને હાથ કમર પર રાખી પાછળની તરફ ઝૂકીશું. જેટલું ઝુકાય એટલું ઝૂકીએ. જે લોકોને ચક્કર આવતા હોય તે લોકો ધ્યાન રાખશે. ઓકે, રિલેક્સ. હજુ બીજી વખત કરીશું. શ્વાસ ભરતા ભરતા પાછળની તરફ ઝૂકીએ. ઓકે, રિલેક્સ. હવે જે લોકોથી પૂર્ણ થતું હશે તે લોકો પૂર્ણ કરશે. બાકી બીજા બધા અર્ધ ઉષ્ટ્રાસન જ કરશે. ઓકે, ઉષ્ટ્રાસન. ઉષ્ટ્ર એટલે ઊંટ. આપણી શરીરની સ્થિતિ છે ઊંટ જેવી થાય છે એટલે એનું નામ ઉષ્ટ્રાસન છે. આનાથી તમારા ફેફસા છે મજબૂત થાય છે. તમારું જે કરોડરજ્જુ છે લચીલી બને છે. તો કરીશું. બંને પગ શોલ્ડર લેવલે ખોલીશું. શ્વાસ ભરતા ભરતા હાથને પાછળની તરફ એડીને પકડીએ. બીજા હાથથી બીજી એડીને પકડીશું.
માથું પાછળની તરફ ઝુકાવી દઈએ. પૂર્ણ. ઓકે, આવી જઈએ પાછા. યસ. જે લોકોથી બંને હાથથી નથી થતું તે લોકો એક હાથથી પણ કરી શકશે. બીજી વાર કરીએ. શ્વાસ ભરતા ભરતા હાથને પાછળ લઈ જઈએ. પાછળની એડીને ટચ કરાવો. બીજા હાથથી યસ, સંપૂર્ણ વજન આપણા હાથ પર. માથું પાછળ ઝુકાવી દઈએ. આવી જઈએ પાછા. ઓકે, ઘૂંટણ ખોલીને બેસી જશું. બંને પગ ખોલીશું. બંને હાથને ઉપરની તરફ ખેંચીએ પૂરેપૂરા. યસ. શ્વાસ છોડીને આગળની તરફ ઝૂકીશું. શશંકાસન. યસ. આપણી સ્થિતિ સસલા જેવી. શશંકાસન. આ સ્થિતિમાં માનસિક તણાવ હોય તે દૂર કરી શકાય છે. ડિપ્રેશન હોય તો પણ દૂર થતું હોય છે. જે લોકોને માઇગ્રેનની પ્રોબ્લેમ છે તે લોકો આ આસન સરસ રીતે કરશે તો માઇગ્રેનની પ્રોબ્લેમ જતી રહેશે. ઓકે, આવી જઈએ પાછા. બીજી વખત શ્વાસ ભરતા ભરતા બંને હાથ ઉપર, શ્વાસ છોડીને ડાઉન. યસ. આપણી ક્ષમતા પ્રમાણે જ કરીશું. ઓકે, રિલેક્સ. ઉત્તાન મંડુકાસન કરીશું. બંને હાથને આકાશ તરફ ખેંચીએ. પગની વચ્ચે થોડી જગ્યા કરી લઈએ. યસ. હવે જમણો હાથ છે ડાબા ખભા ઉપર અને ડાબો હાથ છે જમણા ખભા ઉપર મૂકીશું. મેરુદંડ સીધો રાખીશું. બંને હાથથી માથાને ધક્કો ના લાગે તે પ્રમાણે. મંડુકાસન. કોવિડના કારણે જે લોકોના લંગ્સને અસર થઈ હશે તે લોકો આ આસન કરશે તો એ લોકોને ખૂબ ફાયદો છે. ઓકે, રિલેક્સ. હવે આપણે પેટના બળે સૂઈને કરવાના આસનો કરીશું. પેટના બળે સૂઈ જઈએ. માથું આ સાઈડ રાખીશું સ્ટેજ તરફ. પેટના બળે સૂશું. મકર આસન. ડાબા હથેળી પર જમણી હથેળી મૂકીએ. માથું હથેળી પર રાખી દઈશું. બંને પગના એડી અંદરની તરફ વળેલી. બંને પગના પંજા બહારની તરફ. મકર આસન. ઓકે, હવે ભુજંગાસન કરી રહ્યા છીએ. બંને હાથને ચેસ્ટની બાજુમાં લઈ આવીએ. બંને પગને સાથે જોઈન્ટ કરીશું પાછળ. શ્વાસ ભરતા ભરતા માથું અપ કરીએ. હાથ ઉપર વજન આપી ઉપરની તરફ. યસ. ઓકે, રિલેક્સ. બીજી વાર કરીએ. ઓકે, રિલેક્સ. બંને હાથને બંને પગની બાજુમાં રાખી દઈશું. માથું જમીન સાથે અડેલું, દાઢી જમીન સાથે અડેલી. શલભાસન કરી રહ્યા છીએ. શલભ એટલે તીડું. તીડા જેવી આપણી શરીરની સ્થિતિ થશે. બંને પગને સાથે રાખીએ અને પાછળથી બંને પગને ઘૂંટણમાંથી સીધા રાખી અપ કરીશું. 1 ઇંચ જેટલું કે 1 વેધ જેટલું આપણે અપ કરવાનું છે. ઘૂંટણમાંથી પગ સીધા રાખીએ. ખેંચો. યસ. ઓકે, રિલેક્સ. બીજી વખત કરીશું. બંને પગને પાછળથી ઉપરની તરફ ખેંચીશું. યસ. ઓકે, રિલેક્સ. ચત્તા થઈને સુવર્ણ આસન કરીશું. પીઠના બળે આવી જઈએ. પીઠના બળે સૂઈ જઈએ. માથું સ્ટેજ તરફ રાખીશું. સેતુબંધાસન કરીશું. ઘૂંટણમાંથી પગ વાળી લઈએ.
બંને હાથથી બંને પગની એન્કલ પકડી લઈશું. જમીન સાથે પગના પંજા અડેલા રહેશે. શ્વાસ ભરતા ભરતા પેટના ભાગને ઉપરની તરફ ખેંચવાનો છે. સેતુ બંધાસન. આપણા શરીરની સ્થિતિ સેતુ જેવી થાય છે, જેથી સેતુ બંધાસન. ઓકે, રિલેક્સ. ફરી કરીશું. પેટને ઉપરની તરફ ખેંચો, માથું નીચે રાખીશું. ઓકે, રિલેક્સ. ઉત્તાન પાદાસન કરીશું. બંને પગને સીધા કરી લઈએ. બંને હાથ સાઈડમાં જ રાખીશું. બંને પગને જમીનથી 30 ડિગ્રીના અંતરે ઉપરની તરફ ખેંચીશું. જે લોકોને હરણિયાની ઓપરેશન કરેલું હોય એ લોકો ધ્યાન રાખે. પેટનું તાજું ઓપરેશન હોય તો એ લોકો નહીં કરે. ખેંચો પગને ઉપરની તરફ. ઓકે, રિલેક્સ. બીજી વખત શ્વાસ ભરતા ભરતા 30 ડિગ્રી પર રાખવાનું છે. ઓકે, રિલેક્સ. બંને પગને આકાશ તરફ લઈશું. અર્ધ હલાસન કરીશું. બંને પગને અપ કરો આકાશ તરફ. બંને પગની એડી આકાશ તરફ ખેંચો. 90 ડિગ્રીના કોણ બનશે. ઓકે, રિલેક્સ. હજુ એક વખત કરીએ. આ વખત આપણે હોલ્ડ કરીશું. જે લોકોને વેરિકોઝ વેઇન છે એ લોકોને આમાં ફાયદો થશે. કરો બધા જ. યસ, ખૂબ સરસ. થોડીક વખત હોલ્ડ કરીએ. 1 2 3 4 5. ઓકે, રિલેક્સ. બંને પગ સીધા કરી લઈએ. પવન મુક્તાસન કરવા જઈ રહ્યા છીએ તો બંને પગને ઘૂંટણમાંથી વાળી છાતી તરફ લઈ આવો. બંને ઘૂંટણને છાતી સાથે અડાડવાનો પ્રયત્ન કરો. બંને હાથથી બંને ઘૂંટણ પકડી લો. યસ. શ્વાસ છોડીને માથું અપ કરીશું. બંને ઘૂંટણની વચ્ચે આપણું માથું ટચ થાય તેવો પ્રયત્ન. પવન મુક્તાસન. રિલેક્સ. શરીરમાં વાયુનો દોષ વધી ગયો હોય તો પવન મુક્તાસન કરવાથી ખૂબ બધા ફાયદાઓ થતા હોય છે. બીજી વખત કરીએ. બંને ઘૂંટણને વાળી છાતી સાથે અડાડો. માથાને અપ કરીશું શ્વાસ છોડીને. ઓકે, રિલેક્સ. ચડતા સૂઈ જઈએ. સીધા સૂઈ દઈશું શવાસનમાં. સંપૂર્ણ રિલેક્સ થઈ જઈએ. બધા જે પણ સ્નાયુઓને ખેંચાણ આવ્યું છે ત્યાં સંપૂર્ણ ધ્યાન રાખીશું અને ઢીલા છોડીશું. શરીરને સાવ ઢીલું છોડી દો. શવાસન. શવાસન એટલે સવ જેવી સ્થિતિ. હળવેથી ડાબા પડખે થઈ અને પોતાની જગ્યા પર બેસી જઈએ. પ્રાણાયામની શરૂ કરી રહ્યા છીએ તો કપાલભાતિ કરીશું. બંને હાથની જ્ઞાન મુદ્રા રાખીશું. પહેલો અંગૂઠો અને આંગળીને ટચ કરાવીએ અને પદ્માસન જે લોકોથી વળતું હોય તે લોકો પદ્માસન વાળશે. જે લોકોથી સુખાસન થતું હોય એટલે કે સિમ્પલ પલોઠી હોય તો એ પલોઠી લગાવશે અને અર્ધ પદ્માસન પણ કરી શકશે. હવે શ્વાસ ભરી અને છોડવાનો છે. પેટને અંદરની તરફ ધક્કો લેવાનો છે. બરાબર છે. શ્વાસ છોડવા ઉપર ધ્યાન આપવાનું છે અને પેટને અંદરની તરફ ધક્કો. ઓકે, તો એક હાથ આપણે જમણો હાથ પેટ પર મૂકીશું. ડાબો હાથ રાખીશું.
નોસ્ટ્રીલ પાસે રાખો. યસ. હવે પેટને ધક્કો અને નાકમાંથી શ્વાસ બહાર. 2 વસ્તુ શીખવાની છે. સ્ટ્રોક પૂરા લગાવીશું. ઓકે, રિલેક્સ. કપાલભાતી, તમારા પેટના બધા સ્નાયુઓને આપણે મસાજ આપી શકીએ. હવે આપણે અનુલોમ વિલોમ કરીશું. જમણો હાથ સીધો કરીએ. પહેલી 2 આંગળી વાળી લઈશું. નોસ્ટ્રીલ પર રાખી દો. તમારો જમણો નોસ્ટ્રીલ છે એને અંગૂઠાથી બંધ કરીશું અને ડાબા નોસ્ટ્રીલથી શ્વાસ ભરીશું. ડાબો નોસ્ટ્રીલ બંધ કરી જમણા નોસ્ટ્રીલથી શ્વાસ છોડીએ. જમણી બાજુથી શ્વાસ ભરી ડાબી બાજુ છોડીએ. ડાબીથી ભરી જમણી છોડી દઈએ. રાઈટ સાઈડથી ભરી લેફ્ટ સાઈડ છોડીશું. લેફ્ટ સાઈડ છૂટે એટલે રિલેક્સ થઈએ. શીતલી પ્રાણાયામ કરીશું. શીતલી પ્રાણાયામ આપણા શરીરને શીતળતા પ્રદાન કરે છે. જીભ છે એને ભૂંગળી જેવી સ્થિતિ કરીશું, નલિકા જેવી, અને શ્વાસ ભરીશું. નાકથી શ્વાસ છોડીએ. ઓકે, રિલેક્સ. ભ્રામરી પ્રાણાયામ કરીશું. હાથ આપણી એક પાપણ પર રાખીએ, આંગળી, બીજી આંગળી નોસ્ટ્રીલ પર, ત્રીજી અપર લિપ્સ અને ચોથી ડાઉન લિપ્સ, અને કાન બંધ કરી દઈશું અને શ્વાસ ભરી અને 3 વખત કરીને ઉચ્ચારણ કરીએ. શ્વાસ ભરો. આંખો બંધ જ રાખીશું. રિલેક્સ થઈએ. 2 મિનિટ માટે ધ્યાન કરી લઈએ. સંપૂર્ણ ધ્યાન પોતાના તરફ. મનમાં ઓમકારનું ઉચ્ચારણ કરી શકાય. સંકલ્પ કરીશું મનમાં જ, હું મારા મનને હંમેશા સંતુલિત રાખીશ. તેમાં જ મારો આત્મવિકાસ સમાયેલો છે. હું કટિબદ્ધ છું મારી જાતને સ્વસ્થ, શાંત, આનંદી અને પ્રિય મનુષ્ય બનાવવા માટે. મારા બધા જ કાર્યો દ્વારા હું મારી આસપાસ શાંત અને પ્રિય વાતાવરણ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરીશ. હું મારી વર્તમાન મર્યાદાઓને ઓળંગી સંપૂર્ણ વિશ્વને મારું જાણીશ. હું દરેક જીવનને સમાન ગણીશ. હું દરેકની એકતા પ્રાર્થું છું. વસુદેવ કુટુંબકમની પ્રાર્થના રાખીશું આપણે અંદરની તરફ. શાંતિ પાઠ કરીએ. શ્વાસ ભરીએ. 1 વખત ઓમ સર્વે ભવંતુ, પછી 1 વખત ઓમ અને 3 વખત શાંતિ. શ્વાસ ભરીશું. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યन्तु
માં કશ્ચિત દુઃખ ભાગ ભવે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ જ રાખીશું. બંને હાથની હથેળી વચ્ચે ઘર્ષણ કરીએ. બંને હાથની હથેળી રબ કરીશું. ઘર્ષણ ઉત્પન્ન થાય, ગરમ થાય હથેળી એટલે બંને આંખ પર, બંને કાન પર, ચહેરા પર લગાવી દઈએ. શરીરના દરેક ભાગ પર જ્યાં ત્રુટિ અનુભવાય છે ત્યાં લગાવીશું. ખૂબ આભાર. ખૂબ સરસ મજાના અલગ અલગ આસન અને પ્રાણાયામ સાથે આપણને ભારતીય સનાતન સંસ્કૃતિની જે વિશ્વ કલ્યાણની ભાવના છે એ ભાવનાને ઉજાગર કરવા માટે ભારતીય અર્થતંત્રની મજબૂતીને સંમિલિત કરી આપણા તંદુરસ્ત જીવનની આ નીવને મજબૂત કરવા માટે આપણે સૌએ સાથે મળીને યોગાભ્યાસ કર્યો. આવો આપણે સૌ પોતપોતાના સ્થાન પર ઊભા થઈ રાષ્ટ્રગાન કરીએ. સૌને રાષ્ટ્રગીતની આન બાન અને શાન સચવાય એ રીતે સાવધાનની પોઝિશનમાં ઊભા રહેવા માટે વિનંતી છે. એક સાથ સાવધાન હોંગે. સાવધાન. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा. विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा. तव शुभ नामे जागे तव शुभ आशीष मागे. गाहे तव जय गाथा. जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. भारत माता की. भारत माता की. બારમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પ્રસંગે પધારેલા સૌ મહાનુભાવોનું ભાવનગર મહાનગરપાલિકા તંત્ર વતી, ભાવનગર શહેર વતી આપ સૌનું હાર્દિક સ્વાગત સાથે સૌનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરીએ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને કોમળતાથી અને બંને અંગૂઠાથી કોમળતાથી કાન બંધ, લાંબોનો શ્વાસ ભરી અને ભમરો ગુંજન કરે તે રીતનું ગુંજન કરવાનું છે. शांति शांति. बोलो भारत माता की. भारत माता की. वंदे वंदे. एक बीजू जे जमणा हृदय पर રાખી આભાર.